Hello and very good morning to all of you. So after discussing all basic concept of admissions from example number 22, બરાબર આપણા main sum જે start થાય છે. Now this sum is expected for weightage of 8 mark. 8 માર્કમાં તમને એક સમ પૂછાય લાઈક ફાઇનલ અકાઉન્ટનો 11 માર્ક્સનો હોય છે, આ 8 માર્કનો સમ હોય છે, બરાબર. Now this fourth unit test, this chapter is there and I am expecting કે most likely તમને સ્ટાર્ટિંગના 2-3 જે એક્ઝામ્પલ્સ છે અથવા એના બેઝ ઉપરથી જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ તમને 8 માર્ક્સમાં પૂછી શકાય એવી પોસિબિલિટી વધારે રહી છે, બરાબર. સો માર્ક ધીસ સમ એઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ રીતના આખો સમ સોલ્વ થાય છે બધું હું તમને એક્સપ્લેન કરું છું. ઓકે, તમને એક બેલેન્સ શીટ આપ્યું હશે અને બેઝિક ઇન્ફોર્મેશન્સ આપી હશે. કઈ રીતના આઈ એમ જસ્ટ રીડિંગ આઉટ ધીસ ક્વેશ્ચન કે ભવ્ય એન્ડ શ્લોક આર પાર્ટનર્સ ઇન અ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 3:2. Balance sheet of their firm is given as under. So in balance sheet, capital of partners are given, general reserve, workmen compensation reserve, investment reserve, creditors, bills payable. And liability side ઉપર અલગ અલગ liabilities છે. Asset side, there are many assets, goodwill, land, machinery, stock, debtor, investment, cash balance અને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન. ઓકે, આટલી તમને બેલેન્સ શીટ્સની ઇન્ફોર્મેશન્સ આપી છે. They admitted Ayush as a new partner on 1/4/17 on following conditions. Now there are 6 conditions. હવે તમને છેલ્લે શું પૂછું? From the above particular past journal entry, prepare revaluations account number 1, partners capital account number 2, cash bank account number 3 and balance sheet number 4 after admission. તો તમારો જે મેઇન 8 માર્કનો સમ જે છે એની 4 વસ્તુ પ્રિપેર કરવાની હોય છે: રિવેલ્યુશન્સ, પાર્ટનર્સ કેપિટલ, કેશ બેંક એન્ડ ન્યૂ બેલેન્સ શીટ. ઓકે, આ એક સમ પૂરતો આમાં જર્નલ એન્ટ્રી બી પૂછી છે પણ પછીના સમથી જનરલ એન્ટ્રી નથી, દેટ યુ વિલ સી લેટર ઓન. સો તમારે એક્ઝેક્ટલી શું કરવાનું છે? યુ વિલ પ્રિપેર અ ફોર્મેટ ઓફ જનરલ, બરાબર છે, જનરલ એન્ટ્રીનું ટેબલ બનાવી નાખો. ધેન રિવેલ્યુશન્સ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, કેશ બેંક અને ન્યૂ બેલેન્સ શીટ, દેટ ઇઝ બેલેન્સ શીટ આફ્ટર એડમિશન. Capital account, when you prepare, what you have to do? You have to maintain 3 columns. First 2 columns for old partner, then Ayush, which is a new partner. Same way, debit side Bhavya Shlok and Ayush is a new partner. Okay. મારી પ્રેક્ટિસ એવી છે કે આઈ વિલ બિગિન વિથ એડજસ્ટમેન્ટ પ્રમાણે હું તમને એન્ટ્રીઝ સમજાવતો જાઉં છું અને એનું ઇફેક્ટ જે છે એ કઈ રીતના આવે છે તમે જુઓ. તો સૌથી પહેલું ટ્રાન્ઝેક્શન્સ તમે જુઓ કે આયુષ બ્રોટ 5 લાખ રૂપીસ એઝ કેપિટલ એન્ડ 1 લાખ રૂપીસ એઝ હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ. તો અર્લિયર વી ડિસ્કસ કે વેન ન્યૂ પાર્ટનર બ્રિંગ્સ કેપિટલ તો એની એન્ટ્રી શું થાય? કેશ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ આયુષ કેપિટલ. તમે ધ્યાન રાખજો કારણ કે મારે સ્ક્રીન રોટેટ કરવી પડશે, તમે ક્વેશ્ચન સમજતા જ જો. તો એન્ટ્રી બી ટેક્સ્ટ બુકમાં આડીઓળી છે, હું તમને એડજસ્ટમેન્ટના ઓર્ડરમાં સમજાવું છું. તો પહેલી એન્ટ્રી આવી રીતના થઈ જુઓ કે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ આયુષ કેપિટલ 5 લાખ રૂપીસ, બરાબર. અને આયુષ જે ગુડવિલના લાવ્યો છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 1 લાખ રૂપીસ. ઓકે, હવે ધીસ 1 લાખ રૂપીસ વોટ એવર ઇઝ બ્રોટ એના કોન્ટેક્સમાં જ પછીની એન્ટ્રી કે પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ ભવ્યસ કેપિટલ એન્ડ ટુ શ્લોક્સ કેપિટલ. આ જે 1 લાખ રૂપીસ છે એના સેક્રિફાઈસ રેશિયોઝમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની. એટલે આ ત્રણેય એન્ટ્રી જે છે એક સાથે તમારે સમજવાની રહી. ધીસ ઇઝ બેઝડ ઓન ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. કેશ ટુ આયુષ કેપિટલ, કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ આ બે પાર્ટનર્સના કેપિટલમાં એના સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ રેશિયો એ બી તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. જો લેટર ઓન તમને આપ્યું હશે કે સેક્રિફાઈસિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. તો ઓલ્ડ શેર 3:2 આપ્યું, ન્યૂ શેર યુ કેન સી ઇન ધ લાસ્ટ એડજસ્ટમેન્ટ તમને આપ્યું 2:1:2. છેલ્લા એડજસ્ટમેન્ટમાં જોજો. તો એની ઉપરથી સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ આઉટ કરો 1:1. તો 1:1ની અંદર એ ગુડવિલની અમાઉન્ટ જે છે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે, બરાબર. તો આની ઇફેક્ટ શું થશે? જુઓ, કેશમાં ડેબિટ સાઇડ ટુ
બેલેન્સ બ્રોટ ફોરવર્ડ સૌથી પહેલાં જે બેલેન્સ શીટમાં આપી બેલેન્સ એ લખી નાખવાની. તેન કેશ ટુ આયુષ કેપિટલ એન્ડ કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ જે પોસ્ટિંગના રૂટ પ્રમાણે કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ઉપર આવશે. હવે સામે પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઈડ તમે જુઓ, સૌથી પહેલાં બે પાર્ટનર્સની બેલેન્સ લખી નાખી. ઓકે, દેન આયુષ જે કેપિટલ લાવ્યો, કેશ ટુ આયુષ કેપિટલ અહીંયા પોસ્ટિંગ કર્યું, અને પ્રીમિયમ ફોર ગુડવિલ આ બે પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ ઉપર પોસ્ટિંગ કર્યું. બરાબર. આમ પહેલું એડજસ્ટમેન્ટ્સ છે એની 3 એન્ટ્રીઝ થાય અને અકોર્ડિંગલી કેશમાં અને કેપિટલ એકાઉન્ટમાં પોસ્ટિંગ થાય. બરાબર. આ તમે સમજીને કરજો. મેં તમને કીધું એમ જો લાસ્ટ એડજસ્ટમેન્ટની અંદર તમને ન્યૂ રેશિયો આપી દીધો. બરાબર. તો આ ન્યૂ રેશિયો ઉપરથી તમને સેક્રિફાઈસ રેશિયોઝ મળે, જે મેં તમને સમજાવું કે ભાઈ ગુડવિલ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન સેક્રિફાઈસ રેશિયો. તો સેક્રિફાઈસ રેશિયો વી નીડ ટુ કેલ્ક્યુલેટ. બરાબર. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, અને એની સાથે આપણે 6P લઈ લીધું. નાઉ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ that you will find it very easy because it is based on revaluations of assets and liability. તો તમને એડજસ્ટમેન્ટ નંબર 2માં શું કીધું છે જુઓ. એડજસ્ટમેન્ટ નંબર 2, વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ઇન્ક્રીઝ બાય 80,000. અહીંયા તમને લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું 350, 80,000થી વધારવાની એટલે બેનિફિટ થયું. તો એઝ પર બેઝિક કન્સેપ્ટ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ કરી અને રિવેલ્યુએશન્સ એકાઉન્ટ ક્રેડિટ થાય. ધીસ ઇઝ ધી એન્ટ્રી. ઓકે, એન્ટ્રી નંબર 4 એમ તમે ઓર્ડરમાં જાઓ તો લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન. હવે એનું પોસ્ટિંગ તમે કરો તો રિવેલ્યુએશન્સમાં ક્રેડિટ સાઈડ ઉપર આવશે બાય લેન્ડ બિલ્ડિંગ, અને બેલેન્સ શીટની અંદર વી હેવ ટુ શો બિલ્ડિંગ એટ ન્યૂ પ્રાઇસ. તો દેટ ઓલ્સો યુ કેન ચેક કે લેન્ડ બિલ્ડિંગ 350 પ્લસ 80,000 એડિશન, સો 4,30,000 ઇન આઉટર કોલમ. બરાબર. હું જે ટીક કરતો જાઉં છું રેડથી એ તમારે લખતું જવાનું છે સાથે. ઇઝ ઇટ ક્લિયર? ચલો પછી એડજસ્ટમેન્ટ નંબર 3 તમે ચેક કરો. એડજસ્ટમેન્ટ નંબર 3 સેઝ વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી રિડ્યુસ અપ ટુ 1,60,000. અપ ટુ 1,60,000 નો મતલબ બેલેન્સ શીટમાં તમે જો મશીનરી ઇઝ ગિવન 2 લાખ. બરાબર. કેટલા આપ્યા છે? 2 લાખ. એને 160 સુધી રિડ્યુસ કરવાનો, એનો મતલબ 40,000થી રિડ્યુસ કરવાનું થાય. તો ધીસ 40,000 ઇઝ કન્સિડર એઝ લોસ. સો રિવેલ્યુએશન્સ એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એવી એન્ટ્રી થાય. હવે અહીંયા તમે જો એન્ટ્રી એને કમ્બાઈન કરેલી છે, 9th એન્ટ્રી રિવેલ્યુએશન્સ એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી 40,000. આપણે ખાલી આનું જો, બાકીનું બે પછી સમજાવું છું. રિવેલ્યુએશન્સ ટુ મશીનરી 40,000. તો એનું પોસ્ટિંગ જે છે એ કઈ રીતના થાય? રિવેલ્યુએશન્સ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ઉપર ટુ મશીનરી એકાઉન્ટ 40,000થી રિડ્યુસ કર્યું એટલે 40,000 રિવેલ્યુશન્સ ડેબિટ. અને બેલેન્સ શીટની અંદર તમે જુઓ તો મશીનરી વિલ બી શોન આફ્ટર રિડક્શન્સ, દેટ ઇઝ 2 lakh minus 40 એટલે 1,60,000 ન્યૂ બેલેન્સ શીટની અંદર મશીનરી આવશે. બરાબર. ચલો પછી તમે એડજસ્ટમેન્ટ નંબર 4 તમે જુઓ તો એમાં શું કીધું છે કે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઇઝ ટુ બી કેપ્ટ એટ 10% ઓન ડેટર્સ. તો ડેટર્સ ઉપર 10% BDR આપણે કાઉન્ટ કરવાનું છે. તો ડેટર્સમાંથી ઓલરેડી BDR તો ગણેલું જ છે એ લોકોએ જુઓ 120 minus 10,000, પણ તમને કીધું 10%, તો 10% ગણવા જાવ તો 12,000 આવે. ઓલ્ડ કેટલા છે? 10. ન્યૂ વી હેવ ટુ મેન્ટેન 12, દેટ મીન્સ વી હેવ ટુ ઇન્ક્રીઝ BDR બાય 2,000 રૂપીસ. તો 2,000 રૂપીસ આપણો લોસ થયો એટલે એની એન્ટ્રી થાય રિવેલ્યુએશન્સ એકાઉન્ટ ડેબિટ ટુ BDR એકાઉન્ટ, જે અહીંયા કમ્બાઈન કરેલી છે ત્યાં તમે સમજો. એન્ટ્રી નંબર 9 રિવેલ્યુએશન્સ એકાઉન્ટ ડેબિટ ટુ BDR 2,000 રૂપીસ. બરાબર. યુ કેન પાસ અ સેપરેટ એન્ટ્રી ઓલ્સો. અકોર્ડિંગલી આનું પોસ્ટિંગ તમે જુઓ તો રિવેલ્યુએશન્સમાં ડેબિટ સાઈડ ટુ BDR 2,000 રૂપીસ. બરાબર. 12 ન્યૂ છે, એમાં 10 જે છે ઓલ્ડ એ માઇનસ કરો તો 2,000થી આપણે BDR ઇન્ક્રીઝ કર્યું. અને બેલેન્સ શીટની અંદર ડેટર્સ માઇનસ BDR તમારે કેટલા બતાવવાના? 12,000 રૂપીસ. સો ધીસ ઇઝ એડજસ્ટમેન્ટ નંબર 4. ઓકે, હોપ યુ આર ફોલોઈંગ ધીસ. ચલો પછી તમે આવો એડજસ્ટમેન્ટ નંબર 5.
તો એમાં તમને શું કીધું છે કે પ્રોવિઝન ફોર આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ઇઝ ટુ બી મેડ 8,000. તો 8,000ની પ્રોવિઝન્સ કરવાનો મતલબ આપણો એક્સપેન્સીસ થયો અનરેકોર્ડેડ. તો રિવેલ્યુએશન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એમ એન્ટ્રી થાય નહીં. તો રિવેલ્યુએશન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ જ્યાં કમ્બાઈન કરેલી છે એની અંદર તમે જો આવી ગયું તો 3 એન્ટ્રી જે પાસ કરી એની જગ્યાએ એક એન્ટ્રી પાસ કરી એમ બી તમે કરી શકો, પણ ઇટ ઇઝ બેટર that you pass separate entry for each of the transactions. Okay, તો એઝ પર ધી એન્ટ્રી રિવેલ્યુએશન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઉપર તમારે પોસ્ટિંગ આપવાનું. તમે જો ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ આર લાયબિલિટી. તો બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઇડ ઉપર તમે જો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ ગિવન બાય 8,000 રૂપીસ. ઓકે, ચલો તો આ થઈ ગયું આપણું એડજસ્ટમેન્ટ નંબર 5. પછી લાસ્ટમાં તમને ન્યૂ P&L રેશિયો આપો. દેટ તો વી ઓલરેડી કન્સિડર ટુ કેલ્ક્યુલેટ ધ ગેઇનિંગ રેશિયો ઓફ પાર્ટનર્સ, એટલે એનો બીજો કંઈ યુઝ નહીં થાય. સો ધીસ ઇઝ એન્ડ ઓફ ઓલ એડજસ્ટમેન્ટ. હવે તમારે બાકીની આઇટમનું શું કરવાનું? તો કે એક જનરલ રિઝર્વ તમને આપ્યું છે, વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ્સ આપ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ આપ્યું છે, બરાબર. હવે આ 3 રિઝર્વ્સ છે એનો કોઈ યુઝ થયો નથી. સો ઇટ ઇઝ અ ફ્રી રિઝર્વ. So it has to be distributed among old partners in their old ratio before new partner is admitted. આ ત્રણેય અકાઉન્ટ્સ જે છે એ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા પડે. હવે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો મતલબ આ ત્રણેય અકાઉન્ટ્સ ડેબિટ કરવાના અને પાર્ટનર્સનો અકાઉન્ટ્સ ક્રેડિટ કરવાનો. જો આમાં એણે પહેલી એન્ટ્રી જે લીધી જનરલ રિઝર્વ ટુ ભવ્ય શ્લોક 90,000, બરાબર. પછી વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ ટુ ભવ્ય શ્લોક 20,000 અને ફાઇનલી ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ્સ ડેબિટ ટુ ભવ્ય શ્લોક, બરાબર. આ 3 એન્ટ્રીઝ જે છે 6,4. આ ત્રણેય આઇટમ્સ તમે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાની. ના ઇફ યુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઉપર તમે જુઓ તો બાય જનરલ રિઝર્વ બેમાં આવ્યા, વર્કમેન કોમ્પન્સેશન, ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ્સ. સો ધીસ ઇઝ ઓલ ક્રેડિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને these item will not be shown in the balance sheet because આ આઇટમ ક્લોઝ થઈ ગઈ કહેવાય, બરાબર. બેલેન્સ શીટની અંદર હવે એ નહીં આવે. ઓકે, ચલો આ થઈ ગયું આ 3 આઇટમ્સનું જે લાયબિલિટી સાઇડ ઉપર આવે. ક્રેડિટર્સમાં કોઈ ચેન્જ નથી અને બિલ્સ પેબલમાં બી કોઈ ચેન્જ નથી. સો ઇટ ઇઝ ટુ બી શોન ઇન ધ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ એઝ ઇટ ઇઝ. તમે બેલેન્સ શીટ ચેક કરો તો એમાં આ 2 આઇટમ જે છે એઝ ઇટ ઇઝ છે બિકોઝ ધેર ઇઝ નો ચેન્જ. So this is the end of liability side. Asset side તમે જો પહેલી આઇટમ તમને આપી goodwill. Now remember when new partner is admitted, so at that time if goodwill is appearing in the balance sheet, so it is to be written off among old partners in their old ratio because it was created by them. એનું લોજિક તમે સમજો. goodwill was created by them, તો એ બે વચ્ચે જ રાઇટ ઓફ થશે અને નવો પાર્ટનર તો એના ગુડવિલ લાવે જ છે એટલે એનું તો સેટલમેન્ટ થઈ જ ગયું કહેવાય. સો ધીસ ગુડવિલ વિચ ઇઝ ઇન્ટેન્જિબલ અસેટ ક્રિએટેડ બાય ઓલ્ડ પાર્ટનર્સ, તો ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે જ રાઇટ ઓફ કરવાની કોઈ પણ સમની અંદર, વેધર ઇટ ઇઝ ફર્સ્ટ સમ, સેકન્ડ સમ, થર્ડ સમ, લાસ્ટ સમ, કોઈ પણ સમની અંદર બેલેન્સ શીટમાં તમને ગુડવિલ જો આપ્યું હોય તો એ તમારે પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ કરી નાખવું. કયા પાર્ટનર્સના કેપિટલ? ઓલ્ડ પાર્ટનર્સ. તો એની એન્ટ્રી તમે ચેક કરો તો દેટ એન્ટ્રી ઇઝ ગિવન વેર જનરલ રિઝર્વ આવી ગયું, વર્કમેન આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું. હા, એન્ટ્રી નંબર 4 તમે ચેક કરો તો ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ, બરાબર. 3:2 એનો ઓલ્ડ રેશિયો છે તો ઓલ્ડ રેશિયોમાં તમારે ડેબિટ કરી નાખવાનું અને અકોર્ડિંગલી એનું પોસ્ટિંગ કરો તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઉપર તમે જો આવી ગયું છે ટુ ગુડવિલ 60/40. ઓકે, તો આ રીતના તમારે ગુડવિલ અકાઉન્ટ જે છે ક્લોઝ કરવાનું. પછી તમે જો તો લેન્ડ બિલ્ડિંગ છે ઇટ ઇઝ રેકોર્ડેડ એટ ન્યૂ પ્રાઇસ, મશીનરી બી રેકોર્ડ થઈ ગયું, સ્ટોકમાં કાંઈ ચેન્જ નથી તો એઝ ઇટ ઇઝ 180 તમારે બતાવી દેવાના. ડેટર્સ આર શોન એટ ન્યૂ વેલ્યુ, ઇન્વેસ્ટમેન્ટમાં કાંઈ ચેન્જ નથી તો એઝ ઇટ ઇઝ. કેશ બેંકમાં તો આપણે બેલેન્સ લખી જ છે.
Now last item, advertisement campaign expenditure. So remember, advertisement campaign expenditure, it is a fictitious asset. So when a new partner is admitted, this fictitious asset has to be written off. એ તમારે રાઇટ ઓફ કરી નાખવી પડે. લાઈક ગુડવિલ જે રીતના રાઇટ ઓફ કરી ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે એના ઓલ્ડ રેશિયોની અંદર, બરાબર. તો એની એન્ટ્રી તમે ચેક કરો, એન્ટ્રી નંબર 5 કે ભવ્યસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ્સ લોક્સ કેપિટલ ટુ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન. સો ધીસ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન વિલ નોટ અપિયર ઇન ન્યૂ બેલેન્સ શીટ, બરાબર. અને પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ થઈ જશે. દેટ યુ કેન સી હિયર કે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ થઈ ગયું, બરાબર. સો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ક્લોઝ ઓલ યોર ફિગર્સ ઓફ બેલેન્સ શીટ. આ બધા ફિગર્સનું કન્સિડરેશન થઈ ગયું, બધા એડજસ્ટમેન્ટ કન્સિડર થઈ ગયા. હવે તમારે શું કરવાનું તો કે યુ હેવ ટુ ક્લોઝ રિવેલ્યુશન્સ અકાઉન્ટ. તો રિવેલ્યુશન્સમાં ક્રેડિટ સાઇડ 80,000 છે અને ડેબિટ સાઇડ આ 3 ફિગર છે. તો ક્રેડિટ ઇઝ ગ્રેટર, તો ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો તો 30,000નો જે ડિફરન્સ આવે દેટ ઇઝ કોલ્ડ નેટ પ્રોફિટ. તો આ નેટ પ્રોફિટ જે છે એ ઓલ્ડ પાર્ટનર્સને એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. તો ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ ઉપર આવી જશે, બરાબર, બાય રિવેલ્યુશન્સ અકાઉન્ટ જે પ્રોફિટ છે એ, બરાબર. આ બધા ટ્રાન્ઝેક્શન્સ મેં સમજાવી દીધા. હવે તમારે શું કરવાનું, કેપિટલની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો. તો ત્રણેયમાં ક્રેડિટ સાઇડ ગ્રેટર છે. ક્રેડિટમાંથી તમે ડેબિટ જે ફિગર્સ છે એ માઇનસ કરો તો આ જે નીકળે દેટ ઇઝ કોલ્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. નાઉ ધીસ ક્લોઝિંગ બેલેન્સ વી હેવ ટુ શો ઇટ ઇન ધ ન્યૂ બેલેન્સ શીટ. તો ન્યૂ બેલેન્સ શીટમાં ત્રણેયની ક્લોઝિંગ બેલેન્સ લખી નાખો. કેશની બેલેન્સ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું, 50,000 પ્લસ 5 પ્લસ 1 લાખ એટલે 650 થયા. એમાંથી કાંઈ પેમેન્ટ નહીં થયું એટલે બેલેન્સ કેરીડ ફોરવર્ડ, ક્લોઝિંગ બેલેન્સ 650 તમારે બેલેન્સ શીટમાં મૂકી દેવાની, બરાબર. ચલો, તો બધી આઇટમ્સ તમારે રેકોર્ડ થઈ ગઈ, એક કોઈ આઇટમ્સ બાકી નહીં રહી. તો એટ ધી એન્ડ તમે ટોટલ કરો તો ટોટલ ઓફ બોથ સાઇડ મસ્ટ બી ઇક્વલ. ઓકે, તો આ સમ એકદમ આરામથી ધ્યાનથી કરજો. ફર્સ્ટ સમ છે. ઇન કેસ ઇફ યુ એની ડિફિકલ્ટી ડુ કોન્ટેક્ટ મી. ઓકે, ચલો, થેન્ક યુ.